સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 8ના ભાજપ ઉમેદવાર વંદનાબેન ઘોઘારીએ પોતાના સંતાનોની માહિતી સોગંદનામામાં છુપાવી હોવાનો આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરાઈ છે. સુરત મહાનગરપાલિકાના સામાન્ય ચૂંટણી પૂર્વે વોર્ડ નંબર 8 ડબોલી સિંગણપોરના ભાજપના મહિલા ઉમેદવાર વંદનાબેન ઘોઘારી વિવાદમાં સપડાયા છે. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નિયમો અનુસાર 2 થી વધુ સંતાન ધરાવતા ઉમેદવાર ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે. કોંગ્રેસનો દાવો છે કે વંદનાબેન ઘોઘારીએ તેમના એફિડેવિટમાં સંતાનો હોવાનો ઉલ્લેખ જ કર્યો નથી, જે કાયદાકીય દ્રષ્ટિએ ગંભીર ભૂલ ગણાય છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે વંદનાબેને 3 સંતાનો હોવા છતાં તેમને સોગંદનામામાં આ વિગત છુપાવી ચૂંટણી પંચને ગેરમાર્ગે દોર્યા છે. આ મામલે કોંગ્રેસ દ્વારા પુરાવા સાથે ચૂંટણી પંચમાં ગંભીર ફરિયાદ નોંધાવી ઉમેદવારી રદ કરવાની માંગ કરાઈ છે. ઉલ્લેખનીય બાબત એ છે કે આ ઘટનાથી સુરતનો રાજકીય વાતાવરણ ગરમાયું છે. જો આ આક્ષેપો સાચા સાબિત થશે તો ભાજપના ઉમેદવારની ઉમેદવારી જોખમમાં મુકાઈ શકે છે. કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા ફરિયાદમાં ઉમેદવારના વૈવાહિક જીવનના પાસાઓ ટાંકીને પુરાવા રજૂ કરવાનો પ્રયાસ કરાયો છે. ફરિયાદમાં જણાવે છે કે વંદનાબેને તેમના પ્રથમ લગ્ન દરમિયાન 2 બાળકો થયા હતા. પ્રથમ પતિ સાથે છૂટાછેડા લીધા બાદ ઠાકરજીભાઈ ઘોઘારી સાથેના બીજા લગ્નથી તેમને વધુ એક સંતાન પ્રાપ્ત થયું હતું. આમ ટેકનિકલ રીતે વંદનાબેન કુલ 3 સંતાનોના માતા હોવા છતાં તેમને સોગંદનામામાં આ સત્ય છુપાવ્યું છે. કારણ કે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે વોર્ડ નંબર 8 સહિત અન્ય વોર્ડમાં પણ ભાજપના ઉમેદવારે સોગંદનામામાં ગંભીર ભૂલો કરી છે. વારંવાર લેખિત વાંધાટ હોવા છતાં ચૂંટણી પંચ આ બાબતોની નોંધ લેતું નથી, તે તંત્રના પક્ષપાતી વલણ તરફ નિર્દેશ કરે છે.